સ્વરૂપે આજે, સંત સ્વરૂપે આજે પોતે આવીને અમને સુચેતન સ્વામી તો શું કહેવાય કે તાલી આવીને સત્સંગમાં આગળ વધાર્યા છે. સરસની રીતના સ્ટડી એમને જ મારું બતાવ્યું છે. સરસની અત્યારે મને જોબ મળી છે પણ બિકોઝ ઓફ હિમ. સો જ્યારે મારું ડિપ્લોમા કર્યું, ડિપ્લોમા મિકેનિકલ કર્યું ને અત્યારે બધાને ખબર છે કે બધી જે કંઈ પણ ટેકનોલોજી છે, ફિંગર ઓફ ટિપ્સ આપણે થાય એટલે મોબાઈલથી બધું કરી શકીએ. તો આઈટીનું શું કહેવાય છે, ખૂબ સરસનું રિવોલ્યુશન આવ્યું. તો એમને મને સજેસ્ટ કર્યું કે તું ડિપ્લોમા મિકેનિકલ છે પણ બીઈ આઈટીમાં કરે તો સારું. તો પછી પ્રાર્થના કરીને બીઈ આઈટીમાં સ્ટાર્ટ કર્યું. તો હવે મિકેનિકલ ટુ આઈટી એકદમ સ્વીટ થવાનું. તો શું કહેવાય, મશીન પોતા જોડે રમતા હોય ને પછી ટોટલી આ કે જાવા પાયથન ને સી લેંગ્વેજ તો ખબર ના પડે. પણ એમના સાથે મેં એવો સારો સંબંધ એમને સામેથી ક્રિએટ કર્યો અને પ્રભુ સ્વામીની વાત કરે, સ્વામિનારાયણની વાત કરે અને પ્રસંગોમાં ડૂબાડે. તો ફર્સ્ટ ટાઈમ તો સરસનું સારી રીતના ક્લિયર થઈ ગયું. જેને લાગે તારી માયા, માયા એની. આપણે તો કાયમ માટે સૂટ પહેરી કરવું છે. આપણે તો કાયમ માટે ભગવાનના દીકરા થઈને જીવવું છે. સંકલ્પ સાથે આપણે ભગવાનને આગળ રાખીને જીવ્યા કરીએ એ પ્રકારના બળ બુદ્ધિ અને શક્તિ ગુરુ આપણને સૌને બતાવે. એ જ પ્રાર્થના સદાને